આજે તો લેવા માટે જવી પડી નવી નવી ટાઈપની ગાડી. જય દ્વારકાધીશ, સ્વાગત છે આપણા દેશી મિની બ્લોગમાં. તો આપણે ડાયરેક્ટ ઉઠીને મુકાવી દીધી નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરતા હતા ને આવી ગયું છે. પછી હું ને ભરતા એ મુકાવી દીધી ગાડી લઈને. જીસેબી ને બધું થઈ ગયું હતું કમ્પ્લેટ. તો આપણે ઉતારવાની હતી બે ગાડી. તો બે ગાડી માટે આવી ગયા હતા એટલા માણસો. તો ગાડી મશીનમાં ચડાવી દીધી. મશીન વાળા કરતા તો આપણે ઉતાવળી ન થઈ ગયા. તો આપણે પટાપટા કાઢવા નીકળી ગયા, ટોલીમાં ચડી ગયા. તો બે ગાડી લઈ આવ્યા પછી કેમ્પે. તો કેમ્પે અહીંયા કરતા હતા ફિટિંગ કરવાવાળા ફિટિંગ કરતા હતા. અમને તો કાંઈ ખબર જ ના પડતી હતી હું થાય ને હું ના થાય. પછી હું ભરતાએ મુકાવી દીધી પેટ્રોલ લેવા માટે, કેમ કે ગાડીઓ નવી આવી હતી ને તો પેટ્રોલ તો નાખવું જ પડે. પછી પેટ્રોલ લઈને આપણે નીકળી ગયા બેટ દ્વારકાના બ્રિજ ઉપર. પેટ્રોલ લઈને આપણે પહોંચ્યા કેપ સાઈડે પહોંચીને જોયું તો ગાડી તો બે થઈ ગઈ હતી કમ્પ્લેટ. તો ગાડી કમ્પ્લેટ થઈ ગઈ તો આપણે નીકળી ગયા. જમી લીધું પછી જ બ્લોકનું અસર આવ્યું. જો હવે છેલ્લી જ છાસ વધી છે. તો હવે આ સૌરભભાઈ નીકળી ગયા એક્ટિવિટી લઈને. આપણે સનસેટ જોઈને કર્યું બ્લોગ એડિટિંગ. તો આ છે બેટ દ્વારકા અને આ છે બેટ દ્વારકાનો પુલનો નજારો. તો હાલો મળશું બીજા બ્લોગમાં. તો જય દ્વારકાધીશ, જય ઠાકર.